મારે તમને એક પ્રશ્ન પૂછવો છે. તમારું બાળક ભણે છે, મહેનત કરે છે અને થોડા ઓછા માર્ક્સ આવે છે, તો એનો મતલબ એ છે કે તમારું બાળક નકામું છે? આજકાલના છોકરાઓની જિંદગી યાર હું જોઉં છું કે સવારે એમનો દિવસ સ્કૂલથી શરૂ થાય છે અને સાંજે ડરથી પૂરો થાય છે. એ છોકરાઓને શાનો ડર છે એ ખબર છે? એમને ઓછા માર્ક્સ આવશે તો બાજુવાળા બાળક સાથે તુલના કરે છે. માતા પિતાઓની અપેક્ષા ખૂબ જ બાળકો સાથે વધારે વધી ગઈ. આ વાતમાં માતા પિતાનો વાંક નથી. માતા પિતા પણ કોઈ પણ મુદ્દા ઉપર યાર થોડાક બેવાયેલા છે. એમને પણ બીક છે કે મારું બાળક ભવિષ્યમાં પાછળ રહી જશે તો. તેમનો યાર ક્યાંક ને ક્યાંક સામાજિક પ્રેશર પણ છે. બાજુવાળો 95 માર્ક્સ લાવે છે તો મારું બાળક કેમ પાછળ? બાળકોને સમજવાની અલગ અલગ કેપેસિટી હોય છે. કોઈ બાળક યાદ કરીને આગળ વધે છે, કોઈ બાળક સમજીને યાદ કરે છે, કોઈ બાળકને યાર થોડો ઓછો સમય લાગે છે બીજા બધા કરતા. બધા બાળક સાથે તમારા બાળકની કમ્પેરિઝન ન કરો. આજકાલના માતા પિતા બાળકને શું આપી રહ્યા છે? ભણવાનું પ્રેશર આપી રહ્યા છે. ઘરે જાય છે એટલે બાજુવાળા બાળક સાથે તુલના કરે છે. સૌથી ભયાનક વસ્તુ છે તેનું અપમાન કરે છે. વધારે બાળકનું અપમાન કરવાથી તે બાળક યાર અંદરથી તૂટી જશે. એક વસ્તુ વિચારવા જેવી છે, જે બાળક તમે ડરથી ભણાવો છો ને, થોડુંક યાર ચૂપ થઈ જશે. અને જે બાળકને તમે યાર રોજ કંઈક ને કંઈક સંભળાવો છો, તેનો યાર આત્મવિશ્વાસ તૂટી જાય છે. તે ઘર સિવાય યાર બીજે ક્યાં આત્મવિશ્વાસ લેવા જશે? બાળકને અત્યારે યાર સિમ્પલ છે, તમે કંઈ નહીં આપો તો ચાલશે, પણ એના ગભા ઉપર હાથ મૂકીને એને આત્મવિશ્વાસ આપો. હું આજકાલના છોકરાઓને જોઉં છું, બહારથી બહુ સ્માર્ટ દેખાય છે, પણ એક લેવલે યાર એ લોકો પણ અંદરથી તૂટેલા હોય છે. એનું એક જ રીઝન છે, એ લોકો જ્યારે બાળપણમાં હતા ત્યારે એમને પણ આ જ સમાજનું, માતા પિતાનું પ્રેશર એમના ઉપર પણ પડ્યું છે. માતા પિતા આ 3 બદલાવ જરૂરી છે લાવવા. બાળકને તમે માર્ક્સ થી કમ્પેરિઝન ના કરો, એની મહેનત જુઓ. તું જે મહેનત કરી રહ્યો છે એમાં જ તને જીત મળી જશે, એમ આત્મવિશ્વાસ આપ. પડોશીઓ સાથે તમે યાર એની તુલના બંધ કરી નાખો. બાળકને વધારે પડતું સંભળાયા કરતા એની સાથે બેસો, એની સાથે વાત કરો. એનો પ્રોબ્લેમ શું છે એ તો તમે જાણો અને પ્રોબ્લેમના અંત સુધી જઈને એને સોલ્યુશન લાવો. બાળક ખુશ થશે, ભણવામાં સુધારો થશે અને તે આગળ વધશે. તમારા સાથની ખૂબ જરૂર છે. કારકિર્દી તો ભવિષ્યમાં ફરીથી બની જશે, પણ જો અંદરથી બાળક તૂટેલું હશે ને, ફરીથી તમારા પર વિશ્વાસ નહીં કરે અને માતા પિતાથી કેવી રીતે દૂર જવું ને એના પેતરા અપનાવવાનું ચાલુ કરી નાખશે. માતા પિતાને મારી ખાલી એક રિક્વેસ્ટ છે, સાંજે બાળક આવે તો એના ગભા ઉપર હાથ મૂકો, એની સાથે બેસો કે બેટા માર્ક્સ કરતા તું મારા માટે વધારે ઇમ્પોર્ટન્ટ છે. બાળક 100% તમને પણ સપોર્ટ કરશે અને બાળક ખુશ રહેશે. માતા પિતાને મારી રિક્વેસ્ટ છે.